હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર આવતા હોય છે. ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂનબિલ, પૂંછ, ટિલોર, પેરીગ્રીન, ફાલ્કન, રણચકલી, નાઇટ જાર જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવે છે. આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે કે જે 4,953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. આ રણની અંદર ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને આ રણની અંદર પોતે મહેમાન ગતિ માણતા હોય છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા આવે છે. આ રણની અંદર આવેલા પક્ષીઓને જોવા તે એક લહાવો છે તે લેતા હોય છે. હાલ યુરોપ જેવા દેશમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે, જે લગભગ 4 મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે કે જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અને સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી આવે છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે એમ તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં આ રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.